चलो वेलकम मित्रों, આપણે ભણીએ છીએ ચેપ્ટર 11 સ્ટ્રેટ લાઇન એન્ડ પ્લેન, રેખા અને સમતલ. એમાં રેખા જે ચેપ્ટર છે એનો આપણે મોટો ભાગનો ભાગ પૂરો કરી દીધો છે. લગભગ આ રેખા માટે આ છેલ્લું લેક્ચર છે. આજે આપણે થોડી કચુંબર ભણવાની છે, થોડીક ઝીણી ઝીણી વાતો ભણવાની છે. એમાં સૌથી પહેલા તમે અત્યારે આપણે શરૂ કરીએ ધીમેથી. તમે સૌથી પહેલા એક હેડિંગ કરો નોંધ. હવે આ નોંધમાં મારે તમને શું લખાવવું છે કે ધારો કે તમને બે રેખાઓ આમ આપેલી છે કે r is equal to a1 plus lambda into b1. આમ એક રેખા આપેલી છે. બીજી રેખા આપેલી છે r is equal to a2 plus આ લેમ્બડા ની જગ્યાએ આપણે મ્યુ લઈએ, મ્યુ b2. આ આપણને બીજી રેખા આપેલી છે. હવે આ બે રેખા જે છે ઈ બે રેખા માટે આટલા ઓપ્શન હોય. જો બરાબર સમજતા જજો. ઈ બે રેખા છે ને ઈ કાં તો સમાંતર હોય, આને સમાંતર કહેવાય, પેરેલલ. ધીસ ટુ લાઇન્સ આર પેરેલલ. જો એક રેખાની ઉપર જ બીજી રેખા હોય, આમાં આની ઉપર જ બીજી રેખા, આમ બે, તો એને સંપાતી રેખા કહેવાય, કોઇન્સિડન્ટ લાઇન્સ. એક રેખાની ઉપર જ જો બીજી રેખા આવે, આમ આ બે રેખા એકની એક જ હોય ટૂંકમાં. જો આ એક રેખાની ઉપર જ બીજી રેખા આવે તો એને કોઇન્સિડન્ટ લાઇન્સ કહેવાય, સંપાતી રેખાઓ કહેવાય. પછી જો બે રેખા આમ હોય તો એને છેદક રેખાઓ કહેવાય. જો આ છેદક રેખાઓ કહેવાય. અને જો બે રેખા આમ હોય તો એને વિષમતલીય રેખાઓ કહેવાય. તો જો બે રેખા આમ હોય તો એને આપણે પેરેલલ લાઇન્સ કહેશું. આમ એક રેખાની ઉપર જ બીજી રેખા હોય તો એને આપણે કોઇન્સિડન્ટ લાઇન્સ કહેશું. જો બે રેખા પરસ્પર છેદતી હોય, ઇન્ટરસેક્ટ કરતી હોય તો ઇન્ટરસેક્ટિંગ લાઇન કહેશું. અને જો બે રેખા આમ હોય તો દે આર નોટ કોપ્લાનર, વિષમતલીય રેખાઓ, કોપ્લાનર નથી. હવે મારે તમને આજે એ શીખડાવવું છે કે તમને ધારો કે બે રેખાના ઇક્વેશન આપ્યા છે, તો એ બે ઇક્વેશન ઉપરથી આપણને ખબર કેમ પડે કે ભાઈ બે રેખાઓ સમાંતર છે કે સંપાતી છે કે છેદક છે કે પછી વિષમતલીય છે? બે રેખાઓ પેરેલલ છે કે પછી કોઇન્સિડન્ટ છે કે પછી ઇન્ટરસેક્ટિંગ છે કે કોપ્લાનર નથી? હવે એના માટેના તમારે બધા નિયમો યાદ રાખવા પડશે, રૂલ્સ યાદ રાખવા પડશે. તો એ વસ્તુ હું તમને સમજાવવા માંગુ છું. અને આમાં આપણે એવું કરીએ કે આ જે બે રેખાના સમીકરણો આપણે ધાર્યા છે એમાં આપણે a1 એટલે આપણે x1i plus y1j અને plus z1k લઈએ. પછી a2 is equal to આપણે x2i plus y2j plus z2k લઈએ. પછી b1 is equal to આપણે a1i plus b1j અને plus c1k લઈએ. અને b2 is equal to આપણે a2i plus b2j અને પ્લસ c2k લઈએ. તમને ખબર છે કે આ x1 y1 z1 એટલે આ રેખા પરનું એક પોઈન્ટ થયું, એક બિંદુ થયું. આ લાઈન પરનું એક પોઈન્ટ છે. આ x2 y2 z2 એ આ લાઈન પરનું એક પોઈન્ટ છે. આ b1 જે a1 b1 c1 છે એ આ પહેલી લાઈન જે છે એનો દિશા દર્શાવતો સદિશ છે, વેક્ટર શોઈંગ ધ ડિરેક્શન. અને આ a2 b2 c2 છે એ આ બીજી રેખાનો દિશા દર્શાવતો સદિશ છે. બરાબર છે? હવે આમાં તમારે સૌથી પહેલું કામ ઈ કરવાનું, નંબર 1 કરીને લખજો કે જો
B1 क्रॉस B2 इज इक्वल टू जो 0 થાય શૂન્ય સદિશ 0 વેક્ટર જો આમ થાય તો બે રેખાઓ समांतर के समपाती होय बे रेखाओ समांतर अथवा तो समपाती होय जो B1 क्रॉस B2 इज इक्वल टू 0 शून्य सदिश આવી જાય તો શું થાય કે આ B1 ને B2 બે સમરેખ સદિશ છે બેની દિશા સમાન અથવા વિરુદ્ધ થઈ એટલે ઈ બે રેખાઓ જે છે ઈ કાં તો સમાંતર હોય અને કાં તો આમ સમપાતી હોય બેમાંથી એક હોય जो B1 क्रॉस B2 इज इक्वल टू 0 आवे तो बे रेखाओं का तो समांतर होय का तो समपाती होय હવે તમને ઈ સમાંતર છે કે સમપાતી છે ઈ આપણને ખબર કેમ પડે તો એના માટે તમારે પાછું સ્મોલ a કરીને લખવાનું છે જો a કરીને લખો કે જો સ્મોલ p इज इक्वल टू 0 तो बे रेखाओं समपाती होय बे रेखाओं समपाती होय आ स्मॉल p ની બદલે આપણે d લખીએ d इज इक्वल टू 0 અને b કરીને લખો કે જો d डज नॉट इक्वल टू 0 तो बे रेखाओं समांतर होय जो समझी लेजो बराबर B1 क्रॉस B2 इज इक्वल टू 0 आवे तो बे रेखा का तो समांतर हशे का तो समपाती हशे एमा તમારે શું કરવાનું કે બે સમાંતર રેખા વચ્ચેનું લંબ અંતર શોધવાનું જેને આપણે d કહીએ છીએ ઈ બે સમાંતર રેખા વચ્ચેનું તમે લંબ અંતર શોધો અને ઈ લંબ અંતર જો શૂન્ય આવે તો ઈ બે રેખા છે ઈ સમપાતી થાય અને જો ઈ શૂન્ય ન આવે તો ઈ બે રેખાઓ છે ઈ સમાંતર થાય if perpendicular distance between these two lines d is equal to 0 then both the lines are coincident line હા આવી રીતે આવે અને if d does not equal to 0 then the lines are parallel તો ઈ parallel હોય બરાબર ચાલો પછી નંબર 2 કરીને લખો કે જો b1 क्रॉस b2 does not equal to 0 तो बे रेखाओं छेदक अथवा समतलीय थाय सॉरी छेदक अथवा छेदक अथवा विषमतलीय थाय B1 cross B2 does not equal to 0 then the two lines are intersecting or they are not coplanar કાં તો એ બે છેદતી હોય અને કાં તો છેદતી ન હોય એટલે કે આમ હોય જો બરાબર સમજો B1 cross B2 does not equal to 0 તો બે રેખાઓ છે કાં તો આમ છેદતી હોય અને કાં તો છેદતી ન હોય એનો મતલબ એમ થાય કે વિષમતલીય છે કોપ્લાનર નથી it is not a coplanar they are not coplanar બરાબર હવે એમાં પાછું એ કરીને લખો કે જો A2 minus A1 dot B1 cross B2 is equal to 0 तो बे रेखाओं छेदक होय અને નંબર B કરીને લખો કે જો A2 minus A1 dot B1 cross B2 does not equal to 0 तो बे रेखाओं विषमतलीय होय
જો આખી વસ્તુ તમે પહેલેથી સમજતા જાઓ, જો b1 ક્રોસ b2 ઇઝ ઇક્વલ ટુ 0 તો બે રેખા કાં તો સમાંતર હોય કાં તો સમપાતી હોય. એમાં જો ઈ બે વચ્ચેનું લંબ અંતર ઈ જો શૂન્ય થઈ જાય તો બે રેખાઓ સમપાતી હોય. સમપાતી એટલે આમ એક રેખા હોય તો એની ઉપર જ આમ બીજી રેખા હોય. આ પહેલી રેખા હોય અને આ બીજી રેખા હોય. પહેલી રેખા અને બીજી રેખા બે એકની એક જ હોય. આમ એક રેખાની ઉપર જ બીજી રેખા હોય. અને જો ઈ લંબ અંતર છે ઈ શૂન્ય ન હોય તો બે રેખાઓ આમ સમાંતર હોય. તો આ લંબ અંતર છે શૂન્ય ન થાય ઈ કંઈક આવે. પછી જો આ 0 ન થાય તો પાછા બે ઓપ્શન કે બે રેખાઓ કાં તો છેદક હોય એટલે આમ હોય અને કાં તો વિષમતલી હોય. એમાં જો આ શરત આપણે પહેલા લખેલી છે કે જો આ 0 થાય તો બે રેખાઓ છેદક હોય. છેદક હોય એટલે આમ હોય. આમ અને નહીતર પછી બે રેખાઓ જો આ 0 ન થાય તો બે રેખાઓ વિષમતલીય, જે આપણે અહીંયા બોર્ડમાં ન દોરી શકીએ પણ એ આમ હોય. છેદતી ન હોય, સમાંતરી ન હોય, વિષમતલીય, અલગ અલગ સમતલમાં હોય. બરાબર? તો આ એક સરસ મજાની એક નોંધ છે. આની ઉપરથી તમને એવું પૂછે કે આપેલી બે રેખા સમાંતર છે, સમપાતી છે, છેદક છે કે વિષમતલીય છે એ નક્કી કરો. તો એમાં તમને આ નોંધ છે એ ઉપયોગી થશે. જોઈ લો બરાબર. ચલો મિત્રો, આપણે એક એક્ઝામ્પલ લઈએ. એક્ઝામ્પલમાં આપણે એ કરવાનું છે કે તમને બે રેખાઓ આપેલી છે. યુ આર ગિવન ટુ લાઇન્સ. તમારે ડિસાઈડ કરવાનું છે કે બે રેખાઓ સમાંતર છે, આમ સમાંતર છે કે સમપાતી છે કે છેદક છે કે વિષમતલીય છે. એ આપણે નક્કી કરવાનું છે. અને આ બધું નક્કી કરવા માટે તમારી પાસે બંને રેખા ઉપર હોય એવું એક એક બિંદુ જોશે, એક એક પોઈન્ટ જોશે અને બંને રેખાના દિશા દર્શાવતા સદિશ જોશે. બસ એટલું આપણે જોશું. ચાલો હવે સૌથી પહેલા આપણી પાસે a1 is equal to I plus 2j plus 3k છે. પછી a2 is equal to આપણી પાસે I plus j plus k છે. પછી b1 is equal to આપણી પાસે 5 plus j plus 6k છે. અને b2 is equal to આપણી પાસે 10i plus 2j અને plus 12k છે. આપણે એ નક્કી કરવું છે કે આ બે રેખાઓ કેવી છે. તો એના માટે સૌથી પહેલા તમે b1 cross b2 શોધો. You have to find this. તો ઈ થશે I j k પછી 5 1 6 10 2 12. તમે આનું એક્સપાન્શન કરશો તો આ 0i plus 0j plus 0k આવશે. તો જુઓ કે આ શૂન્ય સદિશ આવ્યો, 0 વેક્ટર. તો તમે એમ કહી શકો કે આ બે રેખાઓ સમાંતર છે. બે રેખાઓ સમાંતર છે. Two lines are parallel. એટલે આમ છે. સોરી, સમાંતર છે કે સમપાતી છે. You can say that these two lines are parallel or coincident. હવે ઈ પેરેલલ છે કે કોઇન્સિડન્ટ છે તો એના માટે તમારે શું કરવું પડશે કે આ બે રેખા જે છે ઈ બે રેખા વચ્ચેનું લંબ અંતર શોધવું પડશે. ઈ બે રેખા વચ્ચેનું લંબ અંતર શોધવું હોય તો તમારે જરૂર પડશે a2 a1. a2 a1. તો a2 a1 એટલે 0i પછી -j અને -2k. અને પછી તમારે
આ બે સદિશ છે, બેમાંથી કોઈ પણ એક સદિશનો તમે યુઝ કરી શકો, તમને ખબર છે. એટલે આપણે શોધવું પડશે a2 a1 ક્રોસ b1. તો આ થશે I j k, પછી a2 a1 એટલે 0 -1 -2 અને b1 એટલે 5 1 6. આનું તમે એક્સપાન્શન કરશો તો I into આ -6 + 2 એટલે -4i, પછી -j into 0 + 10 એટલે -10j, અને પછી 0 + 5 એટલે +5k આમ આવશે. અને હવે ઈ લંબ અંતર શોધવા માટેનું સૂત્ર મૂકો કે મોડ a2 a1 ક્રોસ b1 અને અપન મોડ b1. તો આ અંડર રૂટ આ a2 a1 ક્રોસ b1 એટલે અંડર રૂટ 16 + 100 + 25 અને અપન અંડર રૂટ મોડ b1 એટલે થશે 25 + 1 + 36. એટલે આ થશે અંડર રૂટ આ થયું 30 એટલે 141 અપન આ થયું 62 અને ઇટ ડઝ નોટ ઇક્વલ ટુ 0. શૂન્ય નો આવ્યું. શૂન્ય નો આવ્યું એટલે ઈ બે રેખાઓ સમાંતર છે, આમ છે એવું નક્કી થયું. આ અંતર જે છે ને લંબ અંતર ઈ શૂન્ય નથી, એટલે ઈ બે રેખાઓ સમાંતર છે એવું નક્કી થયું. એટલે આ બે રેખાઓ સમાંતર છે. ક્લિયર? ચાલો મિત્રો એક બીજો સમજો. આમાં આપણે એ જ વસ્તુ નક્કી કર્યું છે કે બે રેખા સમાંતર છે, સંપાતી છે, છેદે છે કે પછી વિષમતલીય છે. તો આમાં તમે જુઓ કે તમને a1 = I + 2j + 3k આપ્યું છે. પછી a2 = 6i + 3j અને +9k આપેલું છે. b1 = 5i + j અને +6k આપ્યું છે. અને b2 = 10i + 2j અને +12k આપેલું છે. તો સૌથી પહેલું કામ આપણે b1 ક્રોસ b2 શોધીએ. તો b1 ક્રોસ b2 લેશો તો આમ થશે કે I j k, પછી b1 એટલે 5 1 6, આ થશે 10 2 12 અને આ એક્સપાન્શન કરશો એટલે આ થશે 0i + 0j + 0k. તો = આ શૂન્ય સદિશ આવ્યો. શૂન્ય સદિશ આવ્યો એટલે રેખાઓ છે, તેથી રેખાઓ સમાંતર કે સંપાતી છે. લાઇન્સ આર પેરેલલ ઓર કોઇન્સિડન્ટ. હવે આપણે એ જો નક્કી કરવું હોય કે આ પેરેલલ છે કે કોઇન્સિડન્ટ છે, તો પાછો આપણે બે સમાંતર રેખા વચ્ચેનું લંબ અંતર શોધવાનું. એ લંબ અંતર શોધવા માટે તમારે પહેલા જરૂર પડશે a2 a1 ની. તો a2 a1 એટલે આ થશે 5i પછી +j અને +6k આમ થશે. પછી તમારે શોધવું પડે a2 a1 ક્રોસ b1. લંબ અંતર શોધવા માટે તમને યાદ છે કે b1 નો યુઝ થાય b2 નો યુઝ થાય. પણ b1 લ્યો તો તમારે નીચે અપન મોડ b1 લખવું પડે અને આ લ્યો તો અપન મોડ b2 લખવું પડે. તો આ થશે I j k, પછી a2 a1 એટલે 5 1 6 અને b1 એટલે 5 1 6. હા, અને આ તમે સમજી ગયા છો કે આ 0 વેક્ટર આવશે. 0i + 0j + 0k એમ જ આવશે. અને આ 0 વેક્ટર આવ્યું તો એનો મતલબ એમ થાય કે d = મોડ a2 a1 ક્રોસ b1
અપન મોડ b1 તમે આમ કરો તો આનો મોડ શૂન્ય થાય, એટલે આ અંતર છે ઈ શૂન્ય થયું, અને અંતર શૂન્ય થયું એનો મતલબ જ એમ થયો કે આ બે રેખા સમપાતી છે, they are coincident, સમપાતી છે. એટલે એક રેખાની ઉપર જ બીજી રેખા આવશે, આમ એક રેખા હોય તો એની ઉપર જ આમ બીજી રેખા આવે, અને સમપાતી રેખા કહેવાય. જોઈ લો. ચલો મિત્રો, ત્રીજો સમ, બે રેખાઓ આપેલી છે, કેવી છે આપણે નક્કી કરવાનું છે. તો ઝડપથી તમને પહેલા a1 આપ્યું છે I + 2j + 3k, પછી a2 આપ્યું છે તમને 3i + 2j અને +k, પછી b1 આપેલું છે 5i + j + 6k, પછી b2 આપ્યું છે 6i + j અને +5k. તો સૌથી પહેલા આપણે b1 × b2 શોધીએ. તો b1 × b2 એટલે થાય i j k 5 1 6 6 1 5. એક્સપાન્શન કરશો તો 5 - 6 એટલે કે -i, પછી 25 - 36 એટલે +11j અને 5 - 6 એટલે -k આમ આવશે. અને આ શૂન્ય સદિશ નો આવ્યું, આ શૂન્ય સદિશ નથી, એટલે એ બે રેખા સમાંતર કે સમપાતી એ તો નથી જ, એટલે એ બે રેખા હવે કાં તો છેદક હશે અને કાં તો વિષમતલી હશે, બરાબર. they are intersecting or not coplanar. તો હવે એના માટે તમારે પાછી એક શરત આપણે ચેક કરવી પડશે, એટલે આપણે પહેલા એ લખશું કે બે રેખાઓ છેદક કે વિષમતલીય છે. અને હવે એના માટે તમે સૌથી પહેલા હવે a2 - a1 શોધો. હજી a2 - a1, તો a2 - a1 શોધશો એટલે ઈ થશે 2i પછી +0j અને -2k આવું આવશે. અને હવે આપણી પાસે આ એક શરત છે કે a2 - a1 ડોટ b1 × b2, a2 - a1 ડોટ b1 × b2 તો ઇઝ ઇક્વલ ટુ, તો a2 - a1 એટલે 2i + 0j અને -2k ડોટ b1 × b2 એટલે -i + 11j અને +k. આ તમે ડોટ ગુણાકાર કરશો એટલે આ થશે -2 + 0 અને +2, તો ઇઝ ઇક્વલ ટુ 0. આ 0 આવી ગયું, એનો મતલબ એમ થાય કે બે રેખાઓ છેદક છે, they are intersecting each other. આ શૂન્ય આવ્યું એટલે. જો આ શૂન્ય ન આવ્યું હોત તો આ બે રેખાઓ વિષમતલીય છે એમ કહેવાય, બરાબર. જોઈએ ચલો મિત્રો, ચોથો સમ જોઈ લો તમે. આ બે રેખાઓ કેવી છે એ આપણે કહેવાનું છે. તો આમાં પણ તમે જુઓ કે પહેલા a1 = i + 2j + 3k છે, પછી a2 = i + j + k છે, પછી b1 = 5i + j અને +6k છે, અને b2 = 6i + j અને +5k છે.
સૌથી પહેલા તમે b1 ક્રોસ b2 શોધો તો આ થશે I J K 5 1 6 6 1 5 તો આ થઈ ગયું -I પ્લસ 11J અને -K અને this is does not equal to 0 આ શૂન્ય સદિશ નથી એટલે બે રેખાઓ કાં તો છેદક છે તેથી બે રેખાઓ છેદક કે વિષમતલીય છે તેથી બે રેખાઓ છેદક અથવા તો વિષમતલીય છે હવે જો તમારે પાછું ઈ નક્કી કરવું હોય કે એમાંથી શું છે તો તમારે પાછું શોધવું પડે a2 a1 તો a2 a1 એટલે 0I -j અને -2k આ આપણે a2 a1 શોધ્યું અને હવે તમે a2 a1 ડોટ b1 ક્રોસ b2 આ આપણે શોધવાનું છે તો a2 a1 એટલે થયું 0I -j -2k ડોટ b1 ક્રોસ b2 એટલે કે -I પ્લસ 11j અને -k તો આ થઈ ગયું 0 -11 અને +2 એટલે આ થયું -9 does not equal to 0 આ શૂન્ય નો આવ્યું એનો મતલબ જ એમ થાય કે આ બે રેખાઓ વિષમતલીય છે એટલે તેથી વિષમતલીય છે છેદક નથી આ they are skew lines चलो मित्रों हजी एक नोंध लखो અને નોંધમાં એમ લખો કે જો b1 ડોટ b2 ઇઝ ઇક્વલ ટુ 0 તો બે રેખાઓ પરસ્પર લંબ થાય તમે આમ તો સમજી ગયા છો કે બે રેખાઓ જો પરસ્પર લંબ હોય આમ પરપેન્ડિક્યુલર ટુ ઈચ અધર તો આનો દિશા દર્શાવતો સદિશ અને આનો દિશા દર્શાવતો સદિશ ઈ પણ પરસ્પર લંબ થાય અને બે સદિશ જો પરસ્પર લંબ હોય તો એનો ડોટ ગુણાકાર 0 થાય એવું આપણે પહેલા ભણી ગયા છીએ x ડોટ y 0 હોય તો આ x અને y છે પરસ્પર લંબ જ હોય એટલે b1 ડોટ b2 જો 0 થાય તો બે રેખાઓ પરસ્પર લંબ હોય ઈ જરા ધ્યાનમાં રાખજો બરાબર ચલો મિત્રો હજી એક નોંધ લખો આજ બધી કચુંબર જ ભણવાની છે હજી એક નોંધ લખો નોંધ એમ કરી લખો નોટ એમાં મારે તમને આમ લખવું છે કે ધારો કે એક L1 રેખા છે અને એનું સમીકરણ તમને આમ આપ્યું છે કે x x1 upon 0 is equal to y y1 upon b and is equal to z z1 upon c તો મિત્રો તમે ખાસ ધ્યાન રાખજો કે રેખાના સમીકરણમાં જ્યારે upon 0 આવે ને તો તમારે એને upon 0 એમ સમજવાનું નથી કારણ કે મેથ્સમાં તમને ખબર છે કે upon 0 તો હોય જ નહીં આ એક લખવાની એક સ્ટાઇલ છે તમારે આનો મતલબ એમ સમજવાનું કે આ રેખા છે એમાં x x1 થાય છે આ 0 આની સાથે મલ્ટીપ્લાય થાય ગુણાકાર થાય એટલે આ 0 થઈ જાય એટલે x x1 એટલે સમીકરણ આમ પણ લખી શકાય આમ તો તમારે x x1 એમ આપ્યું હોય તો તમારે અહીંયા upon 0 સમજવાનું એટલે તમને આનો દિશા દર્શાવતો સદિશ 0 BC એમ સમજવાનું અને આના માટેની એક ખાસ ખાસિયત કે આ રેખા છે ઈ x અક્ષને લંબ થાય x અક્ષ જો આ ટાઈપનું સમીકરણ હોય તો આ રેખા x અક્ષને લંબ થાય જરા ધ્યાનમાં રાખજો આમ x અક્ષ હોય તો એ રેખા છે આ x અક્ષને લંબ હોય
બરાબર. એવી જ રીતે જો તમને રેખાનું સમીકરણ આમ આપે કે x - x1 a is equal to y - y1 0 is equal to z - z1 c, તો તમારે એમ સમજવાનું કે આ રેખા y અક્ષને લંબ છે. અને ત્રીજું, જો તમને રેખાનું સમીકરણ આમ આપે કે x - x1 a is equal to y - y1 b અને is equal to z - z1 0, તો તમારે એમ સમજવાનું કે આ રેખા z અક્ષને લંબ છે, perpendicular to z અક્ષ. Line is perpendicular to x અક્ષ, perpendicular to y અક્ષ અને perpendicular to z અક્ષ. નંબર 4, જો તમને રેખાનું સમીકરણ આમ આપે કે x - x1 0 is equal to y - y1 0 is equal to z - z1 c, તો તમારે એમ સમજવાનું કે આ રેખા x અક્ષને લંબ છે અને આ રેખા y અક્ષને લંબ છે. અને x અક્ષ અને y અક્ષને લંબ હોય એટલે તમે સમજી ગયા હશો કે એ રેખા z અક્ષને પેરેલલ થાય, સમાંતર થાય. જે રેખા આમાં સમીકરણ આમ હોય a = 0 અને b = 0, તો રેખા x અક્ષ અને y અક્ષ બેયને લંબ થાય પણ z અક્ષને સમાંતર થાય. આમ x અક્ષ અને y અક્ષ હોય આ બેયને લંબ એટલે z અક્ષને સમાંતર થાય. પછી એવી જ રીતે જો તમને રેખાનું સમીકરણ આમ આપે કે x - x1 a is equal to y - y1 0 z - z1 0, તો આ રેખા છે ઈ y અક્ષને લંબ થાય, આ રેખા છે ઈ z અક્ષને લંબ થાય પણ આ રેખા x અક્ષને સમાંતર થાય. અને એવી જ રીતે નંબર 6, જો સમીકરણ આમ આપે કે x - x1 0 is equal to y - y1 b અને is equal to z - z1 0, તો આ રેખા x અક્ષને લંબ થાય, આ રેખા z અક્ષને લંબ થાય અને આ રેખા y અક્ષને સમાંતર થાય. આ લંબ થાય તો અહીં બધું પેરેલલ થાય. બરાબર. એટલે આ ત્રણ વસ્તુ પણ તમારે ધ્યાન રાખવાની છે. હવે મિત્રો હજી એક વાત સમજી લ્યો કે જો તમને એક રેખાનો દિશા દર્શાવતો સદિશ a1i b1j c1k હોય, બીજી રેખાનો દિશા દર્શાવતો સદિશ a2i b2j અને c2k આપ્યું હોય, અને તમને ખબર છે કે આમાં જો આપણે b1 ક્રોસ b2 શોધીએ અને જો ઈ 0 આવે તો તમને ખબર છે કે રેખાઓ સમાંતર અથવા છેદક થાય. અને આ b1 ક્રોસ b2 0, એનો મતલબ આવો પણ કાઢી શકાય કે a1/a2 b1/b2 c1/c2 થતું હોય. એટલે જો આમ થતું હોય તો પણ બે રેખાઓ સમાંતર અથવા તો સંપાતી હોય, કોઇન્સિડન્ટ. આપણે તો આ શરત યાદ રાખવાની, પણ આ પણ ધ્યાનમાં રાખજો કારણ કે આમાં = 0 એનો મતલબ જ આ થાય. આ બેનો જે રેશિયો હોય ને એ સેમ આવતો હોય તો જ આ બે રેખાઓ સમરેખ સદિશ કહેવાય. આ બે સદિશ થઈ અને એની દિશા સમાન અથવા વિરુદ્ધ હોય એટલે બે રેખાઓ સમાંતર અથવા તો સંપાતી થાય. બરાબર. આ એક શરત પણ યાદ રાખજો. તો મિત્રો અહીંયા આ જે ચેપ્ટર 11 છે એનો એક ભાગ આપણે પૂરો કર્યો, રેખા.
જે સ્ટ્રેટ લાઈન છે એ આપણે પૂરું કર્યું અને હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આનો બીજો ભાગ એટલે બીજું ચેપ્ટર સમતલ પ્લેન આપણે શરૂ કરશું. બધા જ સૂત્રો નોંધ બધું વ્યવસ્થિત તૈયાર કરી લેજો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.